ભારતે બીજી વનડેમાં ઇંગ્લેન્ડને 4 વિકેટ હરાવ્યું છે. આ સાથે ટીમે 3 મેચની સિરીઝમાં 2-0ની અજેય લીડ મેળવી લીધી છે. રવિવારે કટકના બારાબાતી સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો કે જેમાં ટીમ 49.5 ઓવરમાં 304 રનમાં ઓલ આઉટ થઈ હતી કે જેના જવાબમાં ટીમ ઇન્ડિયાએ 44.3 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેસ કરી લીધો હતો. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ 119 રન બનાવીને પોતાની 32મી વનડે સદી ફટકારી હતી. શુભમન ગિલે 60 રન બનાવ્યા. રવિન્દ્ર જાડેજાએ 3 વિકેટ ઝડપી હતી તો ઇંગ્લેન્ડ તરફથી જો રૂટે 69 અને બેન ડકેટે 65 રન બનાવ્યા. જેમી ઓવરટને 2 વિકેટ લીધી હતી. ત્યારે હવે સિરીઝની ત્રીજી અને છેલ્લી વનડે અમદાવાદ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બુધવારે 12મી તારીખે રમાશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.